વધુ સમાચારમાં વાત કરીએ તો જલારામ બાપાની ટિપ્પણી અંગેનો મુદ્દો છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે। તો કલોલના ધારાસભ્યની ટિપ્પણી બાબતે વેરાવળમાં આવેદન અપાયું છે। જલારામ બાપા બાબતે કરેલી ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો પ્રાંત અધિકારીને જલારામ બાપાના ભક્તોએ આવેદનપત્ર આપ્યું છે। આ અંતર્ગત કલોલના ધારાસભ્ય દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળમાં લોહાણા મહાજનના પ્રમુખ સહિત જલારામ બાપાના ભક્તો સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ધારાસભ્ય પર ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન છે તે આપવામાં આવ્યું હતું। આ અંતર્ગત જલારામ બાપાના ભક્તોએ માંગ કરી છે કે જલારામ બાપા વિશે ટિપ્પણી કર્યા બાબતે તેઓ વીરપુર ખાતે જલારામ બાપાના ચરણોમાં આવીને શીશ ઝુકાવી અને બાપાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। સોમનાથ લોહાણા મહાજન યાત્રે એકત્રિત થયો છે, જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે, એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ। સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે। આજે આક્રોશ સાથે ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે। એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે। આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ આ 18 વર્ષ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય, જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય। આજે વેરાવળ લોહાણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે। સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે। એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહ્વાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિજ્ઞા લઈ અને એટલી જ મારી માંગણી